वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीमद् भगवद गीता अध्याय 3 શ્લોક 12 આપણે જોઈએ છીએ। 9મા શ્લોકથી ભગવાન કર્મયોગમાં યજ્ઞાર્થ કર્મનું એક પ્રકરણ શરૂ કરે છે। અર્જુનને યુદ્ધ છોડવું છે, આજના માનવીને પણ કર્મ છોડવું છે અને એવી ભ્રાંતિ છે કે બધા કર્મો છોડીને સંન્યાસ લઈ લઈશું અને કશું જ નહીં કરીએ તો ભગવાન મળી જશે, મુક્તિ મળી જશે। વાસ્તવમાં એ ભ્રાંતિ તોડવા માટે ભગવાન કર્મયોગની શરૂઆત કરે છે। કર્મ ક્યારેય આપણાથી છૂટવાનું નથી અને કર્મ વગર આપણો જીવન નિર્વાહ ચાલવાનો નથી। એટલે ભગવાન કહે છે કે નિયત કર્મ તો તમારે કરવા જોઈએ અને નિયત કર્મ યજ્ઞાર્થ ભાવથી કરવા જોઈએ। યજ્ઞાર્થ ભાવને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો। સૃષ્ટિ પ્રીત્યર્થે, સમષ્ટિના હિતાર્થે, ઈશ્વર પ્રીત્યર્થે જે કરવામાં આવે છે તે યજ્ઞાર્થ કર્મ છે। ભગવાન યજ્ઞાર્થ કર્મની સ્તુતિ કરતા આપણને એવું કહે છે, દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ વાપ્સ્યથ। તમે જો દેવોને પ્રસન્ન કરશો, ઉન્નત કરશો તો દેવો તમને પ્રસન્ન કરશે। દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ વાપ્સ્યથ। તમે જો એકબીજાને પરસ્પર પ્રસન્ન કરશો અને એકબીજાથી બંને જણ પ્રસન્ન થશો, દેવ અને હું, તો તમે શ્રેયને પ્રાપ્ત કરી શકશો, એવું ભગવાનનું 11મા શ્લોકમાં કહેવાનું હતું। 12મા શ્લોકમાં આપણને થોડી ગ્રીન લાઇટ અને રેડ લાઇટ બંને ભગવાન બતાવે છે અને બતાવતા કહે છે, ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તેર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્ટેન એવ સહ। દેવો તમારા ઉપર પ્રસન્ન થશે એટલે તમારા માટે ઇષ્ટ ભોગોની વ્યવસ્થા કરશે। તમે જે ઈચ્છો છો એવા ભોગોની વ્યવસ્થા કરશે। ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા, તમારી યજ્ઞ ભાવનાથી પ્રસન્ન થયેલા દેવો તમારા માટે ઇષ્ટ ભોગોની વ્યવસ્થા કરશે। મારા માટે જો ઇષ્ટ ભોગોની વ્યવસ્થા કરે તો બીજી એક ગ્રીન રેડ લાઇટ ભગવાન અહીંયા એ બતાવે છે કે તમારે જે ભોગોની વ્યવસ્થા દેવોએ તમારા માટે કરી છે એ ભોગોમાં દેવોને અર્પણ કર્યા પછી જ ભોગવવાના, આને કહેવાય છે યજ્ઞાર્થ ભોગ, પેલાને કહેવાય છે યજ્ઞાર્થ કર્મ। અને જો આવું નહીં કરો, દેવોને અર્પણ કર્યા વગર તમે ભોગવશો તો તમે ચોર જ છો। ઇષ્ટાન ભોગાન એવો દેવા, આટલું 12મા શ્લોકમાં ભગવાન સમજાવવા માંગે છે। અહીંયા ઘણા બધાનો પ્રશ્ન એ હતો કે તમે દેવ કોને કહો છો? આપણે સમજવાનો પ્રયત્ન પણ કર્યો હતો। થોડું રિપીટ જોઈ લઈએ। વોટ્સએપ પર મને ઘણા બધા પૂછે છે કે દેવ કોને કહેવાય, એને સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલી વાત આપણે જોઈ હતી કે સૃષ્ટિમાં જ્યાં જ્યાં કાર્ય દેખાય છે ત્યાં અભિમાની ચૈતન્ય હોવું જ જોઈએ। આ સૃષ્ટિમાં જ્યાં જ્યાં કાર્ય દેખાય છે ત્યાં અભિમાની ચૈતન્ય હોવું જ જોઈએ અને આ દેવ છે। આવું એક આપણે વૃક્ષનું એક્ઝામ્પલ લઈને સમજ્યા હતા કે મારા આંગણામાં વર્ષોથી ઉભેલું વૃક્ષ એકાદ દિવસ પડી જાય અને ગામ લોકો ભેગા થઈને એવું કહે કે ભાઈ આ વૃક્ષ કોને પાડ્યું, તો આપણે કહીએ કે પવને પાડ્યું। તો શું પવનમાં ચૈતન્ય છે? પવન એક જડ વસ્તુ છે, પરંતુ તેમાં એક ચેતન કામ કરે છે જેના લીધે વૃક્ષ પડી ગયું। આપણે માનવું જ પડશે કે આ સૃષ્ટિના સંચાલનમાં આવી કેટલાક કાર્યો છે જેની પાછળ અભિમાની ચૈતન્ય રહેલું છે અને જે અભિમાની ચૈતન્ય રહેલું છે એને જ આપણે દેવ કહીએ છીએ। જેમ કે સૂર્ય, ચંદ્ર,
પૃથ્વી, જળ, તેજ, વાયુ, વરુણ, આ બધાને આપણે દેવ કહીએ છીએ. સૃષ્ટિના સંચાલનમાં કાર્ય કરનાર પ્રત્યેક પરિબળ ચેતન છે અને તે જ દેવ છે. સૃષ્ટિ સંચાલનમાં કાર્ય કરનાર પ્રત્યેક પરિબળ ચેતન છે અને એ જ દેવ છે. થોડીક સામ્યતા દર્શાવતી બંને વ્યાખ્યાઓ છે, પણ આપણી સમજણને સ્પષ્ટ કરવા માટે આ બંને વ્યાખ્યાઓ આપણે સમજવી બહુ જરૂરી છે. અહીંયા આપણને એવું થાય કે આ જે પરિબળો છે જેને આપણે કહીએ છીએ દેવ, એ કાર્ય કેવી રીતે કરે છે? જો એવી રીતે મનુષ્ય પણ કાર્ય કરે તો તે દેવ જ છે. પહેલી વાત છે, એ યજ્ઞાર્થ કાર્ય કરે છે. એમનું કાર્ય યજ્ઞાર્થ છે. આ બધા જ લોકો યજ્ઞાર્થ છે. એમનું બધાનું કાર્ય નિસ્વાર્થ છે. સમજવું જોઈએ આપણે. આ બધા વિષયો આપણે ચર્ચા કરી ગયા છે. પ્રશ્ન કેમ ઉભો થાય તે જ સમજ નથી પડતી. આ બધા જ લોકો પરમેશ્વર પ્રીત્યર્થે કાર્ય કરે છે. આ બધા જ લોકો ઈશ્વરનું નિમિત્ત બનીને કાર્ય કરે છે. અહીંયા ઈશ્વર એટલે વ્યષ્ટિ નહીં, પરંતુ સમષ્ટિનો આપણે પ્રયોગ કરીએ છીએ. એટલે આ બધા લોકો સમષ્ટિ હિતાર્થે કાર્ય કરે છે, નિમિત્ત બનીને કાર્ય કરે છે. આ બધા જ લોકો કર્મમાંથી અહમ ભાવ કાઢીને કાર્ય કરે છે. અહમ ભાવ કાઢીને કાર્ય કરે છે. હવે તમે કહેશો કે આને દેવ કહેવાય? હા, આને દેવ કહેવાય. જો આ રીતે મનુષ્ય પણ કાર્ય કરે તો તે દેવ જ છે. યજ્ઞાર્થ કામ, યજ્ઞ ભાવનાથી, યજ્ઞીય ભાવનાથી કામ કરો છો તમે કોઈ? જો કરતા હોય તો તમે પણ દેવ જ છો. સૂર્ય યજ્ઞીય ભાવનાથી કામ કરે, ચંદ્ર યજ્ઞીય ભાવનાથી કામ કરે, અગ્નિ યજ્ઞીય ભાવનાથી કામ કરે, પવન યજ્ઞીય ભાવનાથી, પૃથ્વી યજ્ઞીય ભાવ, આ બધા જ લોકો યજ્ઞાર્થ કામ કરે છે. મારાથી એક કામ યજ્ઞાર્થ થતું નથી. આ બધા જ લોકો નિસ્વાર્થ કામ કરે છે. પૃથ્વીએ તમને 75 વર્ષ સુધી રાખ્યા, વજન લીધું, એનું કોઈ દિવસ ભાડું માંગ્યું છે? તમારી પાસે કોઈ અપેક્ષા રાખી છે? છાતી ચીરીને અનાજ તેનું દર વર્ષે કાઢો છો, વર્ષમાં 3 વાર લોકો કાઢે છે, એની પાસે પણ કશું પૃથ્વી અપેક્ષા રાખી છે? આ સૂર્ય મને વર્ષોથી લાઇટ અને એનર્જી આપે છે, મારા કોઈ દિવસ મારા ઘરે બિલ મોકલેલું છે? અને જીબી વાળા દર મહિને બિલ મોકલે છે. હવે ઈ મીટરમાં તો ચંદ્રએ કોઈ દિવસ મારા પર બિલ મોકલેલું છે? જે મારા માટે પૃથ્વી પરના બધા જ પાણીને સંતુલિત રાખે છે, કોઈએ કંઈ મોકલેલું નથી. આ બધા જ લોકો નિસ્વાર્થ કામ કરે છે. આ બધા જ લોકોને પરમેશ્વરે સૃષ્ટિના સંચાલન માટે મૂકેલા છે અને આ બધા જ લોકો પરમેશ્વર માટે કામ કરે છે. ભગવાનના માટે પ્રેમ છે, માટે કામ. તમે કહેશો કે મને ક્યાં મૂક્યો? તને પણ સૃષ્ટિના સંચાલન માટે ભગવાને ચૈતન્ય સહિત મૂકેલો છે. તારે વિચારવાનું કે આ સૃષ્ટિમાં હું મદદરૂપ થઈ શકું તેવું કયું કામ હું કરું છું? ઈશ્વર પ્રીત્યર્થે, સમષ્ટિના હિતાર્થે, કોઈ એક વ્યક્તિ માટે નહીં. આ નદી અહીંયાથી વહે છે તે મારા એકલા માટે વહે છે? એમાં પરમાર પણ જાય અને પંડિત પણ જાય, એમાં ભૂદેવ પણ જાય અને એમાં ભંગી પણ જાય. બધા માટે નદી સરખું જ પાણી આપે છે. બધા જ માટે સૂર્ય સરખો જ પ્રકાશ આપે છે. બધા જ માટે ચંદ્ર સરખો જ શીતળ સાથે પ્રકાશ આપે છે. એક વસ્તુ તો બતાવો કે આજે સૂર્ય એવું કહી દીધું કે આ ભંગી છે એટલે હું એને પ્રકાશ નહીં આપું, આ અભણ છે એટલે હું એને પ્રકાશ નહીં આપું, આ ગામડિયો છે એટલે હું પ્રકાશ નહીં આપું, આ અપંગ છે એટલે એને પ્રકાશ નહીં આપું, આ ચોર છે માટે પ્રકાશ નહીં આપું, આ જુઠ્ઠું બોલે છે માટે હું એને પ્રકાશ નહીં આપું. એક દિવસ બતાવો, એક દિવસ. આ બધા જ લોકો સમષ્ટિના હિતાર્થે કામ કરે છે.
અને આ બધા જ લોકો કર્મમાંથી અહમ ભાવને કાઢીને કામ કરે છે. મને વર્ષોથી ઓક્સિજન આપનાર પવન એવું કોઈ દિવસ કહે છે કે હું પ્રાણવાયુ તને આપું છું તો તું જીવે છે, હું કરું છું તો તને મળે છે, આ માણસ કહી શકે છે. દેવ, અને માણસ પણ જો આ દેવો જેવો સ્વભાવ બનાવે તો માણસ પણ દેવ જ છે. માટે દેવની આપણે બહુ સુંદર વ્યાખ્યા કરી હતી. દેવની બીજી પણ એક વ્યાખ્યા છે, જે વ્યાખ્યા મને બતાવી શકે છે કે હું પણ દેવ બની શકું છું. દેવ એક યોની છે અને યોનીમાં આપણે જઈ શકીએ છીએ. તો આપણા માટે પણ યજ્ઞાર્થ કામ હોવું જોઈએ, આપણા માટે નિસ્વાર્થ કામ હોવું જોઈએ. આપણે પરમેશ્વરના પ્રીત્યાર્થે આપણે ઈશ્વરના નિમિત્ત બનીને કામ કરવા જોઈએ અને આપણે સમષ્ટિના હિતાર્થે કામ કરવા જોઈએ. અને ના કરતા હોય તો હિસાબ લઈને બેસી જવું જોઈએ રોજ કે આપણાથી આજના દિવસમાં કોઈ સમષ્ટિના હિતાર્થે કામ થયું છે? કોઈ એક વૃક્ષ વાવ્યું છે જેની પર મને કોઈ અપેક્ષા નથી ને આજે હું એક વૃક્ષ વાવું છું? કોઈ એક વિચાર કોઈ એક ગામમાં જઈને કીધો છે જે સમસ્તીને સમજાવી શકે તેવો વિચાર છે, પણ મને આ ગામમાં કોઈ અપેક્ષા નથી. અપેક્ષા એટલે હું કદાચ કાલે સરપંચ બનું, બધા મને વોટ આપે, એવી પણ કોઈ અપેક્ષા. એવું એક કામ શોધો તો તમે દેવની લાઈનમાં છે. પરમ પૂજ્ય દાદાજી દેવની એક વ્યાખ્યા કરે છે, એ પણ સમજવી જોઈએ. દાદા એવું કહે છે કે દ્યુ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે અને દ્યુ ધાતુ ઉપરથી બનેલા શબ્દ છે. તો શાસ્ત્રોમાં દ્યુ ધાતુ માટે શું શું કહી શકાય એ એક વાત આપણને દાદાજીએ કીધેલી છે, સાંભળવી પણ જોઈએ. દ્યુ પરથી પહેલી વાત આવે છે ક્રીડા. ક્રીડાનો સાવ ગુજરાતી અર્થ થાય છે રમત. આ તો મારે કેવી રીતે દેવ બની શકાય તે વાત આજે આપણે વિચારીએ છીએ. કારણ કે ભગવાને તો બહુ સ્પષ્ટ કહી દીધું છે, દેવાન ભાવ્યતાનેન તે દેવા ભાવયંતુ વહા. તું જો એવું કરવા જશે તો તું પણ દેવ બની જ જશે. શું કરવાનું છે? ક્રીડા. ક્રીડાનો અર્થ થાય છે રમત. આ જીવનને એક રમત સમજવાની. થઈ શકે આપણાથી? આ જીવનને એક રમત સમજવાની. રમતમાં બે શબ્દો છે, ર અને મત. રને જો આપણે બે સમજી લઈએ આંકડામાં તો બે મત. આ જીવનમાં બે મત છે જ અને બંને મતમાં હસતા રહેવાની આપણી તાકાત હોવી જોઈએ. એક છે સુખ, બીજું છે દુઃખ. અને આ સુખ અને દુઃખ જીવનમાં આવે તો કેવી રીતે રહેવાનું? સુખ આવે તો ક્યારેય છલકાવાનું નહીં અને દુઃખ આવે તો ક્યારેય ચિંતામાં નહીં જવાનું. આ જો તમે શીખી ગયા તો તમે પણ દેવ જ છો. દેવનો આ સ્વભાવ છે. દેવનો આ સ્વભાવ છે. શતરંજની રમત તમે જોઈ હશે. શતરંજની રમતમાં વજીર ઘોડો અટકી જાય અને વજીર મરી જાય. થઈ શકે છે આવું? પણ વજીર મરી જાય તો એ ચિંતા નહીં કરવાની, દુખી નહીં થવાનું, રડવાનું નહીં. અને ચાલતો ઘોડો અટકી જાય તો બી નિરાશ થવાનું નહીં. આવડે છે આપણને. આ જીવન એક રમત છે. ફલાણો વ્યક્તિ મરી ગયો તો શું ચિંતા છે? ફરી તરત એ તો પાછો આવવાનો છે. કબડ્ડીની રમતમાં મરેલો માણસ જીવતો થઈ શકતો હોય. આ શતરંજ અને કબડ્ડી આપણને એ શીખવાડે છે. તો આ સૃષ્ટિમાંથી કોઈ મળે તો રડવાનું શા માટે? કારણ કે એ તો ફરી પાછો જન્મ લેવાનો છે. પુનર્જન્મ માનવા વાળી આપણી સંસ્કૃતિ છે. જિંદગીમાં મોટામાં મોટું દુઃખ માણસને મૃત્યુનું છે અને આ મૃત્યુનું દુઃખ પણ માણસ ભગવાનને મરવા માટે મારો જીવ જાય છે એટલો આનંદ એને થવો જોઈએ. દુઃખમાં રડવાનું નહીં અને સુખમાં છકી નહીં જવાનું, દુઃખમાં ભાગી નહીં જવાનું. આ બે મતમાં જો જીવતા આપણને આવડી જાય તો જીવન એક રમત છે. મારા વેદો તો કહે છે જીવેમાં શરદ શતમ. 100 શરદ ઋતુઓ જુએ એવી રીતે જીવવું જોઈએ. જીવેમાં શરદ શતમ મોદામાં શરદ શતમ. 100 વર્ષ સુધી આનંદ કરતા કરતા જીવવું જોઈએ.
નંદામ શરદ શતમ મોદામ સરસદ શતમ જીવેત શરદ શતમ. 100 વર્ષ સુધી આવવું જોઈએ. જીવન એક રમત છે, હસતા રમતા જીવવું જોઈએ. જીવનથી ક્યારેય કંટાળવાનું નહીં. અને કંટાળો આવે તો કૃષ્ણ ભગવાનને યાદ કરવાના. કૃષ્ણ મેડ પ્લે ડિવાઇન. જીવન એક રમત છે, રમતા જાઓ. અને જો આ તમે શીખી ગયા તો તમે પણ દેવ છો. દેવનું આ લક્ષણ છે, સમજી લો. અને એ લક્ષણ મેં જો પ્રાપ્ત કરી લીધું તો હું પણ દેવ જ છું. દેવનું બીજું એક લક્ષણ દ્યુત ધાતુ ઉપરથી આવે છે, વિજિગીષુ. દ્યુત ધાતુ ઉપરથી આવે છે. 3 શબ્દો છે અને ત્રણે શબ્દોને આપણે વિજિગીષુને સમજવા માટે જાણવા જોઈએ. એક છે મુમૂર્ષુ, બીજું છે જીજીવિષુ અને ત્રીજું છે વિજિગીષુ. મુમૂર્ષુ એટલે મરેલું મોં લઈને જ લોકો જીવતા હોય, એને મુમૂર્ષુ. એને જીવવાની ઈચ્છા નથી અને એને જીતવાની ઈચ્છા નથી. સુટકી ચહેરો લઈને દુનિયામાં ફરે છે, સુટકી ચહેરો. પણ મારે સુટકી ચહેરો મોમો આજની વધી ગયેલી વૃત્તિ દુનિયામાં મુમૂર્ષુ છે. એમાંથી બહાર નીકળીને આપણે જીજીવિશુમાં મારે જીવવું છે. અને એમાંથી બહાર નીકળીને જીવેમ શરદ શતમ નહીં, મોદામ શરદ શતમ અને નંદામ શરદ શતમ. મારે તો જીવવું છે, 100 વર્ષ સુધી જીવવું છે. અને જીવવું છે તો ખાલી જીવવું છે એમ ભૂંડ પણ જીવે છે, એમ બળદ પણ જીવે છે, એમ ગધેરો પણ જીવે છે. તો મારે એવું જીવવું છે? ના, મારે વિજિગીષુ થઈને જીવવું છે, જીતવા માટે જીવવું છે. તમે કહેશો કે જીતવાનું કોની સામે? અજ્ઞાન સામે આ જીવનમાં જીતવાનું છે, વિકારો સામે આ જીવનમાં જીતવાનું છે, દુઃખ સામે આ જીવનમાં જીતવાનું છે. પ્રયત્ન તો કરો આ ત્રણને હટાવવાનો, તો તમે જીતી ગયા. જે વિકારો સામે જીતી ગયો, જે દુઃખ સામે જીતી ગયો, જે અજ્ઞાન સામે વિજયી થઈ ગયો, આ દેવ છે. મારે જો દેવ બનવું હોય તો વિકારો સામે, અજ્ઞાન સામે અને દુઃખ સામે જીતવું જોઈએ. આપણે દેવનું લક્ષણ પણ જોઈએ છે અને એ લક્ષણ જો આપણે પ્રાપ્ત કરી લઈએ તો આપણે પણ દેવ જ છીએ. ત્રીજું લક્ષણ વ્યવહાર. મારે પૂરું કરવું છે એટલે જરાક જલ્દી જોઉં છું, કારણ કે આ બધા લક્ષણો આપણે જોઈ લેવા જોઈએ. વ્યવહારનો અર્થ છે બીજા સાથે કેવી રીતે રહેવું. આજના અભ્યાસક્રમમાં એ નથી અને આજના સ્કૂલના અભ્યાસક્રમમાં એ નથી. એટલે તમે તમારા દીકરાને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ એન્જિનિયર બનાવી શકશો, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ડોક્ટર બનાવી શકો, ગોલ્ડ મેડાલિસ્ટ કલેક્ટર બનાવી શકો, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ વકીલ બનાવી શકો, ગવર્નર બનાવી શકો. પણ આજનો અભ્યાસક્રમ દીકરાને સાચો પિતા બનવાનું ભૂલાવી દે છે, સાચો પતિ બનવાનું નથી શીખવાડતો, સાચો દીકરો બનવાનું નથી શીખવાડતો, સાચી પત્ની બનવાનું નથી શીખવાડતો, સાચી માતા બનવાનું નથી શીખવાડતો. એ ટોપ ક્લાસ થઈ જાય છે કલેક્ટરમાં, ડોક્ટરમાં, વકીલમાં, સોલિસિટરમાં. થર્ડ ક્લાસ થઈ જાય છે પતિમાં, પત્નીમાં, માતામાં, પુત્રીમાં, પતિમાં, પત્નીમાં. કેમ? અભ્યાસક્રમમાં વ્યવહાર શીખવવામાં નથી આવતો. બીજા સાથે કેમ રહેવાનું આ શીખવાડવામાં આવતું નથી. આખી દુનિયા આજે બીજાના પગ ચાટે છે. વ્યવહારમાં શીખવાડવું જોઈએ કે ક્યારેય કોઈના પગ ચાટીશ નહીં, ક્યારેય કોઈનો આત્મા મારીશ નહીં અને મારા આત્માને મરવા દઈશ નહીં. હું ક્યારેય કોઈના તાલે નહીં ચાલીશ, ઈશ્વરના તાલે શ્રીમદ ભગવદ ગીતા કહે છે તે પ્રમાણે ચાલીશ. અને છતાંય મારો બીજા સાથેનો વ્યવહાર સંપૂર્ણ રીતે સાચવી લઈશ. આવું જે કરે છે એને દેવ કહેવામાં આવે છે. બીજા સાથે નો વ્યવહાર. થોડું ઘણું તો ક્લિયર થાય. આ દેવનું લક્ષણ છે અને આ જેની પાસે હોય તે દેવ છે. મારે જો દેવ બનવું હોય તો આ મારે સ્વીકારવું જોઈએ અને આ પ્રમાણે દીકરાને અભ્યાસ પણ કરવો જોઈએ કે 22 વર્ષ સુધી સ્કૂલમાં ભણાવું છું તો એક પણ સ્કૂલમાં તું સાચો બાપ બને એનું શિક્ષણ આપવામાં આવે છે? ન આપવામાં આવે તો મારે વિચારવું જોઈએ દેવ કેવી રીતે બની શકશે. દેવનું ચોથું પણ લક્ષણ છે દ્યુતિ.
દ્યુતિનો અર્થ થાય છે પ્રકાશ. સ્કૂલમાં પ્રકાશ તો આપવામાં આવે છે અર્થોપાર્જનનો. જીવન વિકાસનો પ્રકાશ નથી. કારણ કે 22 ને 72 વર્ષ સુધી સ્કૂલમાં ભણશો તો હું કોણ છું આ ખબર નહીં પડે. અને જેને હું કોણ છું એ ખબર ના પડી એ જિંદગીના હજારો વૈતરા ભેગા કરશે તો પણ ઝીરો, શૂન્ય. હું કોણ છું આ ખબર પડવી જોઈએ. હું ક્યાંથી આવ્યો આ ખબર પડવી જોઈએ. હું જ્યાંથી આવ્યો તેની સાથે મારો સંબંધ શું છે આ ખબર પડવી જોઈએ. હું શું કરવા માટે આવ્યો એ ખબર પડવી જોઈએ. હું ક્યાં જવાનો છું આ ખબર પડવી જોઈએ. હું શું લઈ જવાનો છું આ ખબર પડવી જોઈએ. ઉપનિષદ અને શ્રીમદ ભગવદ ગીતા ભણ્યા વગર ક્યારેય ખબર પડવાની નથી. અને ખબર ના પડી તો તમે અબજોપતિ છો છતાંય અંધકારમાં છો. મારે પ્રકાશમાં જવાનું છે. મારે દ્યુતિ લેવાની છે. જે માણસે જીવનમાં આ પ્રયત્ન કર્યો તે દેવ છે. દેવ પાસે આ લક્ષણ છે. પાંચમી પણ એક વાત છે સ્તુતિ. આ બધા દ્યુ શબ્દના અર્થો છે. દ્યુ શબ્દના અર્થ. સ્તુતિનો અર્થ થાય છે પ્રશંસા, વખાણ. કોઈની પાસે કઈ લેવાનું હોય તો પ્રશંસા થાય. કોઈની પાસેથી કશીક લાભની આશા હોય તો પ્રશંસા થાય. કંઈ પણ સ્વાર્થ હોય તો પ્રશંસા માણસ કરે, પણ નિસ્વાર્થ પ્રશંસા ક્યારેય કરી છે? અરે ભગવાન પાસે પણ પ્રશંસા એટલા માટે કરીએ કે ભગવાન પાસેથી આપણને કંઈ જોઈએ છે. સ્વાર્થથી જે કરો તે પ્રશંસા નહીં, એ તો લાચારી છે. અને લાચાર ક્યારેય દેવ ના બની શકે. ફાયદા માટે, લાભ માટે, કંઈ જોઈએ છે એના માટે નહીં, વ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે પણ પ્રસન્નતા થવી જોઈએ. પણ કોઈને વિશ્વાસ નથી કે આજે પ્રસન્નતા કરી છે. વિશુદ્ધ હેતુથી પ્રશંસા થવી જોઈએ. જો વિશુદ્ધ હેતુથી પ્રશંસા થાય એ દેવનું લક્ષણ છે. અને તમે જો આ પ્રાપ્ત કરી શકો તો તમે પણ દેવ જ છો. મોદ છઠ્ઠી વાત છે. મોદનો મોદામ સરદશતમ. 100 વર્ષ સુધી જીવો. મોદનો અર્થ થાય છે આનંદ. મોદક શબ્દ એના ઉપરથી જ આવ્યો છે. આનંદ આપનાર જે મીઠાઈ છે તેનું નામ મોદક. 4 પ્રકારના આનંદ છે આપણા જીવનમાં. તમે કયા આનંદ પર છો? અંતિમ આનંદ પર પહોંચ્યા તો તમે દેવ છો. અને દેવનું આ લક્ષણ છે. એક છે ભોગાનંદ, બીજો છે બુદ્ધિનો આનંદ, બુદ્ધિ આનંદ, ત્રીજો છે ભાવાનંદ અને ચોથો છે આત્માનંદ. ઉત્તર પ્રગતિ કરતા કરતા તમે અહીંયા પહોંચ્યા છો અને જ્યાં હોય ત્યાંથી આગળ જવાની તમારી તૈયારી છે. ભોગાનંદ એટલે રોટલો અને ઓટલો, બસ બીજી વાત એમાં ના આવે. આમાં તો આખી દુનિયા પડેલી છે, કારણ કે આ એક સ્વતંત્ર આનંદ છે. બૌદ્ધિક આનંદ એટલે જીવનમાં આવતા પ્રશ્નોનું શંકા નિરસન કરી શકો છો તમે. નવું સંશોધન કરી શકો છો તમે. વિજ્ઞાન અહીંયા જ અટકેલું છે. કેટલાય જીવનમાં કોયડાઓ છે, એનો ઉકેલ લાવી શકો છો. આ બૌદ્ધિક આનંદ છે. ભાવાનંદ એટલે નિષ્કારણ પ્રેમ. જીવતા માણસો ઉપર પ્રેમ, પશુ પક્ષીઓ ઉપર પ્રેમ, ભૂતો ઉપર પ્રેમ, અહીંથી ગયેલા લોકો ઉપર પ્રેમ, ઋષિ મુનિઓ ઉપર પ્રેમ, નિસર્ગ ઉપર પ્રેમ, અને એની આગળનો પણ એક પ્રેમ છે, અને ભાવાનંદ કહેવાય. પણ આ બધા પ્રેમ કરતા ઉત્તર તમે પરમાત્મા ઉપર પ્રેમ કરવા લાગો છો. એને કહેવામાં આવે છે આત્માનંદ. ભગવાન પર પ્રેમ. બીજા માટે કેટલો પ્રેમ હોવો જોઈએ કલ્પનામાં નથી આપણને. અને ત્યાંથી પરમાત્મા ઉપરના પ્રેમ ઉપર આપણે પહોંચવું જોઈએ. એને કહેવાય છે મોદ. અને આ મોદ જેની પાસે છે તે દેવ છે. અને જો આ પ્રાપ્ત કરવાનો આ જીવનમાં હું પ્રયત્ન કરું તો હું પણ દેવ છું. પછી છે દ્યુ શબ્દનો અર્થ છે મદ. મદનો અર્થ થાય છે ગર્વ. અહંકાર ના લેશો. આપણને આ શરીરનો ગર્વ છે.
કે દુનિયામાં મને 84 લાખ યોનિમાંથી ભગવાને મને શરીર આપ્યું છે, મનુષ્ય જીવન આપ્યું છે. શરીરનો મદ હોય, પૈસાનો મદ હોય, કીર્તિનો મદ હોય, પ્રતિષ્ઠા સત્તાનો મદ હોય, આપણને આપણી બુદ્ધિ શક્તિનો મદ હોય, વિત્ત શક્તિનો મદ હોય. આ બધું જ આપનાર ભગવાન છે. ભગવાન મારી સાથે છે અને ભગવાન મારી સાથે કામ કરે છે. આનો મદ હોવો જોઈએ. ત્યાં સુધી પહોંચવાનું છે. અને ત્યાં સુધી જો દેવો અહીંયા સુધી પહોંચેલા છે, હું ભગવાનનો છું, ભગવાન મારી સાથે છે, ભગવાન મારી સાથે કામ કરે છે, ભગવાન મારા છે, આ ગર્વ હોવો જોઈએ. ઉત્તર એટલે જ આપણા લોકો કહે છે નિર્બલ કે બલરામ. જે નિર્બળ છે એની તાકાત રામ છે. આ એકદમ ખોટું છે. તો વાસ્તવિક શું છે? વાસ્તવિક એ છે કે આપણને પૈસાનો મદ છે, આપણને સંપત્તિનો મદ છે, આપણને શરીરનો મદ છે, આપણને પદનો મદ છે, આપણને પ્રતિષ્ઠાનો મદ છે. આ બધા જે મદ છે, આ બધા જે ગર્વ છે, આ બધા જ ગર્વ આપનાર મારો રામ છે. અને આ બધા ગર્વ જો રામ ના હોય તો કોઈ કામના નથી. અને માટે આ બધું જ જેની પાસે છે, પૈસા છે, પ્રતિષ્ઠા છે, પદ છે, પાવર છે, શરીર છે, આ બધું જ જેની પાસે છે, એ પણ એવું જ વિચારે કે આમાં જો રામ ના હોય તો હું નિર્બળ છું. આ બધું હોય છતાં હું બળવાન નથી. આ બધું હોય પણ રામ ના હોય તો હું નિર્બળ છું. આ બધું હોવા છતાં હું નિર્બળ છું, આવું જે માને છે એનો નિર્બળનો બળ રામ. કારણ કે મારું બળ રામ છે. આ બધું મારું બળ નથી, રામ મારું બળ છે. એના ઉપરથી શબ્દ આવ્યો નિર્બલ કે બલરામ. શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, યાજ્ઞવલ્ક્ય, વશિષ્ઠ, આ બધા લોકો શું હતા? આ બધા જ લોકો એવું માનતા હતા કે મારી પાસે અઢળક પૈસા છે, મારી પાસે જબરજસ્ત સત્તા છે, મારી પાસે સ્વસ્થ શરીર છે, મારી પાસે આખી દુનિયા ઓળખે એટલી પ્રતિષ્ઠા છે. પણ આ બધું જ હોવા છતાં હું નિર્બળ છું. કારણ કે હું સમજુ છું કે આ બધું હોવા છતાં રામ ના હોય તો હું નિર્બળ છું, રામ હોય તો જ હું બળવાન છું. એટલે કહેવામાં આવ્યું નિર્બળ કે બલરામ. આઠમો પણ દ્યુનો અર્થ છે સ્વપ્ન. સ્વપ્ન કહે છે કે આંખો બંધ કરીને આવે છે? ના, આંખો બંધ કરીને આવે છે તેને સ્વપ્ન કહેવાય. આંખ ખુલ્લી રાખીને પણ એ આવવું જોઈએ, એને કહેવાય છે ધ્યેય. કોઈ ધ્યેય છે જીવનમાં ભગવાનને હલાવે એવું? અને એવું જો ધ્યેય હોય, દૈવી ધ્યેય હોય, જે પૈસા કમાવાનો તો બધાનું ધ્યેય છે, નોકરી કરવાનું તો બધાનું ધ્યેય છે, લગ્ન કરવાનું તો બધાને ધ્યેય છે, ધંધો કરવાનું તો બધાને ધ્યેય છે, ખેતી કરવાનું તો, પણ એક એવું જીવનમાં દૈવી ધ્યેય હોવું જોઈએ જેનાથી જીવનની પ્રત્યેક કૃતિઓમાં સુચિત્વ અને માંગલ્ય લાવવાનું થઈ જાય. એક એક શબ્દ બહુ ધ્યાન દઈને સાંભળજો. બધા બહુ ધ્યેયો કહેવાના છે પણ સમય નથી અત્યારે, અને તમારી 30 મિનિટથી વધારે સાંભળવાની શક્તિ નથી, ક્ષમતા નથી. જીવનમાં એક એવું ધ્યેય હોય જે ધ્યેયના લીધે મારા જીવનની પ્રત્યેક કર્મમાં સુચિતા અને માંગલ્ય આવી જાય છે. એવું ધ્યેય, એને સ્વપ્ન કહેવાય. અને એવું જે ધ્યેય જેની પાસે છે એને દેવ કહેવાય. અને એવું ધ્યેય જો મારા પાસે હોય તો તું પણ દેવ જ છે. પછી એક શબ્દ છે કાંતિ. શોભા. હંમેશા આ દુનિયામાં વ્યક્તિની શોભા તમે જેનથી ગણતા હશો તેનથી મને વાંધો નથી. આપણા શાસ્ત્રો કહે છે કે વ્યક્તિની શોભા વિચારોથી જ થાય, અને વિચારોથી શ્રેષ્ઠ વ્યક્તિ જો આ દુનિયામાં જન્મી જાય તો સૃષ્ટિની પણ એ શોભા થઈ જાય. અને જો એ સૃષ્ટિની શોભા થઈ જાય તો સૃષ્ટિ પણ ઈશ્વરની શોભા બની જાય. શ્રેષ્ઠ વિચારો છે શ્રીમદ ભગવદ ગીતા, વિચારનાર છે શ્રી કૃષ્ણ ભગવાન. શોભા તો જુઓ, એના લીધે દુનિયા શોભ્યું છે. મારી પાસે એવો કોઈ વિચાર છે? જો મારી પાસે આ વિચાર હોય તો મારા જીવનની આ અંતિમ શોભા છે. વિચાર.
હું સૃષ્ટિને શોભાવી શકું છું, સૃષ્ટિ ઈશ્વરને શોભાવી શકે છે. આવો એક વ્યક્તિ હોવો જોઈએ. પછી છે 10મો એક અર્થ છે એનો ગતિ. આવી શોભા કોઈ વ્યક્તિ બનતો હોય તો દેવ છે, અને એવી શોભા જો મારામાં હોય તો તું પણ દેવ છે. ગમનશીલ, ગતિશીલ છે, જીવન ધારો, અટકી જાય છે, ઉભો રહે છે, પ્રોબ્લેમો આવે છે, સુખ આવે છે, પ્રલોભનો આવે છે, આ બધામાં તો અટકી જાય છે. નદી સતત વહેતી હોય છે, અને સતત વહેતી હોય છે માટે જ શુદ્ધ છે. બાકી તળાવનું પાણી ગોંધાયેલું રહે તો ગંધાયેલું થાય. મારું જીવન સતત વહે છે, જો સતત વહેતું હશે તો શુદ્ધ થશે, નહીં તો લીલ બાંધશે, ગંધાશે. આ બધા જ ગુણો માટે જે પોતાના જીવનની વિત્ત, શક્તિ, બુદ્ધિ, સર્વસ્વ સમર્પિત કરવાની જેની તાકાત છે આ દેવ છે. બાકી દેવ નથી. અને ભગવાન તો ઓપન ચેલેન્જ આપે છે કે પૃથ્વીનો કોઈ માણસ પણ જો આ જીવનની અંદર સંપાદિત કરી લે તો તે પણ દેવ છે. ઈસ્તાન ભોગાન હિવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તેર દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવશા. બહુ સુંદર વાત ભગવાને કરેલી છે. મારે વિચારવું જોઈએ. ચાલો આપણે તો વિચારની એક કણિકા મૂકી દઈએ છીએ, ચિંતન, અને એ કણિકા ઉપર માણસે એક વખત સાંભળીને સમાપ્ત ન કરતા વારે વારે વિચારવું જોઈએ. આ જીવનમાં આપણે જ દેવ બની શકીએ છીએ, અને આપણે દેવ બનવા માટે આટલા ગુણો જીવનમાં સંપાદિત કરવા પડે. કારણ કે દ્યુ ધાતુ ઉપરથી દેવ શબ્દની અંદર દ્યુ ધાતુ સમાયેલી છે, અને દ્યુ ધાતુના શાસ્ત્રોમાં આટલા અર્થ થાય છે. એનો મતલબ શાસ્ત્ર મને એવું કહેવા માંગે છે કે આટલા ગુણો જો તારા જીવનમાં આવે તો તું પણ દેવ છે, અને જેની પાસે આટલા ગુણો છે એ યજ્ઞાર્થ જ કામ કરે, એ પ્રભુ પ્રીત્યર્થે જ કામ કરે, એ સમષ્ટિના હિતાર્થે જ કામ કરે. એનો કર્મમાંથી અહંભાવ હોય જ ના, એ નિસ્વાર્થ કૃતિ જ કરે, એ ઈશ્વરનું નિમિત્ત બનીને જ કામ કરે. એનો મતલબ એનું યજ્ઞાર્થ કામ કહેવાય. એનો મતલબ તે દેવ જ કહેવાય. મને પણ દેવ બનવાની સંપૂર્ણ સ્વતંત્રતા ઈશ્વર આપે છે. જો આના ઉપર વિચાર કરું તો ભગવાન 13મા શ્લોકમાં આના કરતા કઈ આગળ વિશેષ બતાવવાના છે, આપણે તે જોઈશું. પણ બધા શ્લોકો કર્મને ધ્યાનમાં રાખીને છે, જે મારા જીવનનું સૌથી મોટું મનુષ્ય જીવનમાં શસ્ત્ર છે, બંધન કે મુક્તિ માટે. અને એ શસ્ત્રને સમજવાનો 13મા અધ્યાયમાં આપણે પ્રયત્ન કરીએ. આવતા સોમવારે આવશું, આગળ કઈ જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.